મુંબઈમાં રહેતા આવડે તો સ્વર્ગ છે બોલો, અને નરક છે. મારો એક ભાઈ ટિકિટ શો રાખેલો ભાઈદાસ હોલમાં ઘણા વર્ષ પહેલાં. તે હું તો ટાઈમે પહોંચ્યો ને ગ્રીન રૂમમાં હોલમાં ગયો ને તો આયોજક આવ્યો ને મને પગે લાગીને રોવા જ માંડ્યો. તો મેં કીધું હજી હું હાલ્યો આવું છું, કાંઈ તને કીધું નથી અને તું રોવા કેમ માંડ્યો? મને કે ટિકિટ 5 જ વેચાણી છે. મને કે આમાં મારે તમને શું દેવું, હોલનું હું આપું? પણ કીધું આમાં મારો જ કાંઈ વાંક નથી, છાનો નો રહી. મેં કીધું એક કામ કરી, બહાર બોર્ડ મારી દે, આજનો કાર્યક્રમ ફ્રી ઓફ, મફત. મને કે પછી કીધું પછીની વાત પછી, અત્યારે આટલું કર. તો બહાર બોર્ડ મારી આવ્યો કે આજનો કાર્યક્રમ ફ્રી ઓફ, મફતમાં કોણ ના આવે ન આવે. હાઉસફુલ હોલ થઈ ગયો, પગથિયે માણસો બેસી ગયા બોલો. મારી પાસે આવ્યો કે આ હાઉસફુલ થઈ ગયો, હવે કીધું હવે બહાર ઉપર, બહાર નીકળવાના 200 લેવાના. અને મેં એવો કપાઈને રાગ ગાયો, એક કે 300 લઈ લ્યો પણ મને જવા દો. અહીં એને ખર્ચો કાઢતા 1.5 લાખ વહીતા. મને કે હજી 2 પ્રોગ્રામ કરી નાખી. મેં કીધું હવે ન હાલે, અમે ઘેરે કહીને આવ્યો હોય પાછા ઘીરે વૈયા આવશું. હા, હું બહાર નીકળ્યો તો અમારા સૌરાષ્ટ્રનો એક માણસ મને મળ્યો, ભેટી ગયો. મારો બાપલિયો આવ્યો ને, મારો વિહામો આવ્યો ને, મારો વાલીડો આવ્યો ને, મારો દાદલિયો આવ્યો ને. મને કે ક્યાં ઉતરા છો? મેં કીધું ગેસ્ટ હાઉસમાં. મને કે અમે મરી ગયા છે, ગેસ્ટ હાઉસમાં ઉતરો છો? ત્યાં નહીં ઉતરવાનું, ચાલો મારા ઘેરે, ત્યાં આરામ કરજો. મેં કીધું તું મળ્યો અત્યારે મારું બેગ ગેસ્ટ હાઉસ પડ્યું. મને કે બેસી જાવ મારા બાઇક પાછળ, લઈ આવીએ, ત્યાં નહીં ઉતરવાનું. હું એના બાઇક પાછળ બેઠો. અમે રાતે 2:30 વાગે ગેસ્ટ હાઉસ પહોંચ્યા. મેં બેગ લઈ લીધું, રૂમ ચેકઆઉટ કર્યો, બેગ લઈને એના બાઇક પાછળ બેસી ગયો. રાતે 3:15 3:30 એના ઘેરે મુંબઈ પૂગ્યા ને તો 7x8ની રૂમ. એમાં એના 2 છોકરા ગળદિયા જેવા સૂતેલા અને સામે 9 પડેલી. આપણે લાંબા પગ કરો તો 9માં નળ ખુલી જાય. મેં કીધું તું અત્યારે મને અહીં લઈ આવ્યો, મારે હું ક્યાં? મને કે શાંતિ રાખો, નામ ધીરુન ભાડે ઉતાવળા. મને ખકલાવા માંડ્યો. હવે મેં તો વાં ગેસ્ટ હાઉસ રૂમ ચેકઆઉટ કરી નાખ્યો તો રાતે 3:30 જાવું ક્યાં? હું અદપ વાળીને કૂતરું કોઈશ ગળી ગયું એમ ઊભો રહ્યો. હું જોઉં એમ એના 2 છોકરા હુતા હતા ને ચાદરું પાથરીને એના પોટલા વાળ્યા અને ખીતીએ ટીંગાડી દીધા. મને કે લ્યો હવે લંબાવો. મેં કીધું તમે 2 માણા ક્યાં હું હો? મને કે જાગશું, મહેમાનથી હું વધારે હોય, સુઈ જાઓ, ચિંતા કરશો માં. મારે ઉજાગરો. મેં લાંબો વાહો કર્યો ને ઘસ ઘસાટ નીંદર આવી ગઈ. સવારે હું જાગ્યો ને તો હું ખીતીએ ટીંગાતો હતો ને એ 2 હુતા. મેં કીધું હેઠો તો ઉતારો. મને કે ગુડ મોર્નિંગ. હવે કીધું ગુડ મોર્નિંગનો દીકરો થામા. હા, મુંબઈ ટ્રેનમાં એક ભાઈ આવતો હતો ને તે ટોયલેટ ગયો. બધાય મુસાફર હરખા ન હોય, કોક અજળ ટોયલેટમાં લખી આવ્યો હતો કે વાંચનાર ગધેડો છે. આનું મગજ તપી ગયો, પાણીનું પોતું મારીને ભૂસી નાખ્યું, લખ્યું કે લખનાર ગધેડો છે. આ 2 ઈનું ઈ થયું. આ વાંદરી પાના કહેવાય. હા, પોઈન્ટ ન હોય તો ખોલી નાખે. રેલવે સ્ટેશને 3 જણા ઉપાતા ટ્રેન આવીને વાતો ચડી ગયા. કોઈક બીજા ભાઈ આવીને કીધું ભાઈ ગાડી આવી ગઈ. તો એક ભાઈ કે ગાડીના સ્ટેશનમાં ગાડી જ આવે, ત્યાં હું ઘોડા ગાડી આવે? તો ઓલા એમ કે આપણે શું કામ કેવું જોઈએ? તો બિચારો વયો ગયો. ટ્રેન ઉપડી, વિસલ મારી. આ 3 જણા દોડ્યા. એક ભાઈ ટ્રેનમાં ચડી ગયો, 2 ભાઈ ચડી ન શક્યા, દાંત કાઢી કાઢીને ઢગલો થઈ ગયા. તે કોઈ આવીને પૂછ્યું કે તમે 2 ભાઈઓ ટ્રેનમાં ચડી ન શક્યા અને આટલા બધા દાંત કેમ કાઢો છો? તો કે મૂકવા આવ્યો તો એ વયો ગયો. બોલો, ઘરતણી વયો ગયો. તો બોલો કે કેટલા દી રોકાણા હતા? કે હજી 15 દી થયા. હા, તો પછી વૈયા જાય. એક દી મહેમાન, બીજે દી મય, ત્રીજે દી નહીં. હા હા, અમુક એવા અજળ બૈરાઓ હોય, વ્રત મહેમાન આવે ત્યારે પનીર ટીકા મસાલા નાન બનાવે. દાંત વિનાના ડોહા મોઢામાં નાન નાખે તો આપણને એમ લાગે ભેંસ કેદકીનું સોટું ચાવે. પછી કે અમારે ત્યાં મહેમાન નથી ટકતા. કીધું ન ટકે, એનો વંશ વયો જાય. હા હા, ત્યાં ટકતાય છે. હા, બજારમાંથી એક ભાઈ ઘેરે ગયો, તેની ઘરવાળી કે હાશ તમે આવી ગયા, હવે મને નિરાશ થઈ. કેમ? કે બાજુવાળા ચંપાબેન હમણાં બજારમાંથી બકાલું લઈને આવ્યા. મને કે એક ગાંડો પીલાઈ ગયો. મને એમ થયું ક્યાંક એ નહીં હોય ને બોઘા જેવા.